અમુક માણસો લગ્નની પહેલી એનિવર્સરી હોય હા હમણાં હજી ગયા વર્ષે તો પરણ્યા હોય આ વર્ષે પહેલી એનિવર્સરી હોય ને તો સ્ટેટસની અંદર લખે ફાઇનલી 1 year કમ્પ્લીટ લગ્નની પહેલી એનિવર્સરી એ સ્ટેટસમાં લખે ફાઇનલી 1 year કમ્પ્લીટ આવાનું સ્ટેટસ જોઈને વિચાર એ આવે કે હા આખી જિંદગી કાઢશે કેમનો એક વર્ષમાં જો એને આવું લખવું પડે કે હા એક વર્ષ પૂરું આખું કેમ પૂરું કરશે આની દયા આવે હા અઘરું છે પતિ 50 વર્ષ લગ્નના સુખી દાંપત્ય જીવન હારે ગુજાર્યા હોય વિચાર કરો ચંદ્રકાંત બક્ષી બહુ સરસ મજાની વ્યાખ્યા કરી છે સુખી દાંપત્ય જીવનની કે 40 વર્ષ સુધી જીવનમાં બે હારે રે સતત ઝઘડે અને છતાંય સુધરે નહીં આ પછી મજાનું છે રેલવે સ્ટેશને છાપાવાળા ફેરિયા હોય ને બધાએ જોયા હશે છાપાવાળો ફેરિયો છાપા વેચતો હતો એટલે કાકાએ ત્યાં જઈને કીધું કે ભાઈ છાપું આપો ને છાપું એટલે ઓલાએ પૂછ્યું કે કયું આપું કાકા ગુજરાતી આપું અંગ્રેજી આપું હિન્દી આપું મરાઠી આપું કાકા કે ગમે એ આપને મારે તો હેઠે પાથરીને બેહવું છે એને વાંચવું જ નહોતું બોલો એ કે હિન્દી દે ગુજરાતી દે મારે તો કે પાથરીને બેહવું છે પણ અગાનો સવાલ છે મને કે ભાઈ નવી પરણેલી સ્ત્રી આવે તો બધા એને નવો ઢા કે મેં કીધું હા કે મને કે તો નવો પરણેલો ભાઈ હોય તો એને નવો ઢ ન કહેવાય આને નવો ઢા તો આને નવો ઢ ન કહેવાય મેં કીધું બિચારો ઢ જ હોય એમાં નવો કે જૂનો એવું કાંઈ જુદા પાડવાની જરૂર નથી આને સવાલ જ આવવાનો મેં કીધું વાગા આમાં આપણો મારો તારો વાક જ નથી પુરુષની યાર શું છે કે પહેલેથી અન્યાય થતો આવ્યો છે તમે જો વિચાર કરજો ચોમાસાનું વાતાવરણ અને આકાશમાં કાળા ડિબાંગ વાદળા છે એ ગોરંભાણા હોય એટલે વાદળા કાળા હોય ને તો એમ કે કાળા ડિબાંગ વાદળા અને જો વાદળી હોય તો એમ કે ધોળી વાદળી વાદળી હોય તો ધોળી ને કાળા ડિબાંગ હોય તો વાદળ એટલે અન્યાય તો પહેલેથી થતો જ આવ્યો છે હાબુ તમે જો હાબુ તમે લે નાવાના હાબુ તો તમામ નાવાના હાબુ હશે એની ઉપર હિરોઈનોના ફોટા હશે મોડેલોના ફોટા હશે પણ હશે ફિમેલ ફોટા હું ભાઈ કોઈ નાતા જ નહીં હોય આપણે હું રાખથી ઉટકતા છું હા કોઈ હાબુ ઉપર જેન્ટ્સનો ફોટો જ નહીં તમે જેટલા નાવાના હાબુ છે બેનુંના જ ફોટા હા કમર દર્દની જેટલી ટ્યુબ આવે સ્પ્રે આવે એ બધાની ઉપર બેનુંના જ એડવર્ટાઈઝમાં ફોટા મોડેલોના જ ફોટા આપણને કોઈ દી કમર દુખતી જ નહીં હોય વાંકા તો ભાઈ ઓળી જાય બીજા તમે કીધું આટલો અન્યાય આપણે સહન કરવા રાત્રે સૂતી વખતે આ બહુ મજાનું ઓબ્ઝર્વેશન રાત્રે સૂતી વખતે બેડની ઉપર જો તમને ગરોળી દેખાય તો ગરોળી દેખાય એ પ્રોબ્લેમ નથી સૂતા પહેલા બેડ ઉપર ગરોળી દેખાય તો ગરોળી દેખાય એ બિલકુલ પ્રોબ્લેમ નથી પણ એ દેખાતી બંધ થઈ જાય પ્રોબ્લેમ ત્યાં શરૂ થાય ગઈ ક્યાં કઈ બાજુથી આવશે એક જણો રાતે પાર્ટીમાં થોડોક છાંટો પાણી કરી અને આવેલો ઘરે મોડો થોડોક વધી ગયું થોડુંક એટલે એને ઘરવાળીએ પૂછ્યું એ કે કાલ બહુ વધી ગયું હતું હે એ કે કાલ થોડુંક વધી ગયું હતું બોલો કે ના કેમ એ કે તમે નળ પાસે બેહીને નળ ચાલુ કરી નળને કહેતા હતા એ કે રોમા બધું ઠીક થઈ જશે રોમા તું રડતો ને પાણી આવતું હતું બોલો પણ જરૂરી નથી કે બધાની વાઈફ ગુસ્સો કરીને ઝઘડીને બદલો લે જરૂરી નથી કે બધાની વાઈફ તમારી સાથે ઝઘડો કરીને જ બદલો લે અમુક શાકમાં મીઠું વધારે નાખીને બદલો લે પણ હમણાં એક પુસ્તક વિક્રેતાની દુકાને એક ભાઈ ગયા ને ત્યાં જઈને એણે કીધું પુસ્તક વેચનારને કે ભાઈ મારે એવું એક પુસ્તક જોઈ છે કે હું અમારા એક સંબંધીને ત્યાં એમની 50મી એનિવર્સરી છે એટલે હું જાઉં છું તો મારે એને ભેટમાં આપવા માટે એને આપવા લાયક એવું કોઈ પુસ્તક છે એટલે દુકાનવાળાએ કીધું 50મી એનિવર્સરીના પ્રસંગે આપવા માટે મારી પાસે બહુ સરસ મજાનું પુસ્તક છે આલ્યો આ પુસ્તક અને પુસ્તક આપ્યું નામ હતું અડધી સદીનો સંઘર્ષ 50 વર્ષ એટલે અડધી સદી એને જે સંઘર્ષ કર્યો એનું પુસ્તક હતું કે આ આપી દો આ બેસ્ટ હશે અને લઈ લીધું બોલો એ ભાઈ હા પણ મહિલાઓને એક ચેલેન્જ કે તમે દરેક વાતમાં પુરુષની બરોબરી કરવાની વાત કરતા હો તો એક વાત સાથે તમે સહમત થાવ કે એકની એક જોડી પહેરી
એકની એક કપડાની જોડી પહેરીને 5 પ્રસંગમાં જઈ આવો લ્યો. થિંગ ઇમ્પોસિબલ કોઈ દી ન બને. બીજા પ્રસંગમાં બીજી સાડી જોઈ કે આ તો આખી સોસાયટીએ જોઈ લીધી છે. એ કે તેમ તો તને જોઈ લીધી બધાએ, તો મારે શું કરવું કે બદલી નાખવી? હા, ન કરી જોડ્યું. પણ એક બેન કહેતા હતા એના પતિને, હા એ કે મારો મોબાઈલ હવે કામ નથી કરતો, મને બીજો અપાવી દો. એટલે ઓલા હળવેકથી કીધું એમ તો તોય કામ નથી કરતી. મેં કોઈથી કીધું કે હવે બદલાવી છે. બેનોની વાતો વગેરે મજા આવે. બે બૈરા ભેગા થાય ને પછી સાહેબ વાતો એટલી બધી કરે ને વાતોમાં મશગુલ એટલા થઈ જાય, રોડ ઉપર હાલ્યા જતા હોય એને સ્થળ કાળ દિશા કોઈ ભાન ન રહે. સ્થળ કાળ દિશા કોઈ ભાન ન રહે. વાતોમાં એટલા બધા મશગુલ થઈ જાય. આવા બે બૈરા વાતો કરતા હાલ્યા જતા હતા અને બરાબર એક 4-વ્હીલ ગાડીના બોનેટ આરે ભટકાણા અને ભટકાણા એ ભેગા એ બેન ડ્રાઈવર સીટ ઉપર બેઠેલા માણસને સીધા લેવા જ માંડ્યા, એની ઉપર તૂટી જ પડ્યા. એ કે ભાઈ આંકવામાં ધ્યાન રાખો, બ્રેક ઉપર કંટ્રોલ રાખો અને આમ ન ચલાવાય, આડાવળા ફાફા મારો છો તે આમ જોવો તો ખરી. અને એમાંય જો બાયું જોઈ એટલે તરત તમે સ્ટાઇલ મારવા માંડો. ઓલો બહાર નીકળીને કે મારી માં હું ગાડી પાર્કિંગમાં રાખીને ઊભો છું, મારી ગાડી શરૂ નથી, બંધ ગાડીમાં બેઠો છું. બોલો એમને ભટકણ અને તોય ઓલા કારણ વગરનો લેવા માંડે. પણ દુઃખ એટલે શું? સરસ મજાની ટૂંકી એવી વ્યાખ્યા કે સવારમાં આંખ ખુલી જાય અને પછી ખબર પડે કે હવે સુવાનું નથી, જાગી જવું પડશે. અને ખુશી એટલે શું કે રાતે 2 વાગે આંખ ખુલે, ને ખબર પડે કે ઓહો હજી તો 5 કલાક હોવાનું છે. આ ખુશી. અને એનાથી આગળ ડબલ ખુશી એટલે શું? તો બરોબર તમે સૂતા હો ને અડધી રાતે આંખ ખુલી જાય, નીંદર ઉડી જાય અને યાદ આવે કાલ તો રજા છે. આને પછી જે આનંદ આવે અલૌકિક હોય, અવર્ણનીય હોય, અદ્ભુત હોય. પણ 2 જણા પીધેલા ભૂલ થઈ ગયેલા અને રેલવેના ટ્રેક ઉપર હાલ્યા જાય, બોલો રેલગાડીના પાટા ઉપર હાલ્યા જાય અને 2 પાછા વાતું કરતા હતા. કે મોટા એ કે આમ જોતો ખરી કે આ નિહણી આડી મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયો. આવા પગથિયા એ કે આડા, તો બીજો કે પગથિયાને તડકે મૂક, ઓલી પકડવાની રેલિંગ છે એ કેટલી નીચી છે. બોલો એ પાટાની નિહણી સમજી નહીં, આનું નક્કી જ નહીં કઈ. પણ એક મૂર્ખ, કારણ કે આવા માણસો બધી જગ્યાએ હોય, ગાંડાના ગામ ન હોય. એ દરેક જગ્યાએ 2-5 હોય. અજબ આલમ છે ઈશ્વરનો, એમાં બધાય બુદ્ધિશાળી નથી હોતા, થોડી બુદ્ધિવાળા થોડા ને ગાંડાના ક્યાંય ગામ નથી હોતા. એ આવો મૂર્ખ એક જણો હાલ્યો જતો તો રસ્તા ઉપર, તો કેળાની છાલ ઉપર પગ પડ્યો ને તો ઓલો પડ્યો લસરી. થોડેક આગળ ગયો તો બીજી છાલ પડી હતી, એની ઉપર પગ દીધો, બીજી વાર પડ્યો. એમને એમ થોડોક આગળ ગયો ને તે ત્રીજી એક કેળાની છાલ પડી હતી. ઓલો ત્યાં આગળ ઊભો રહીને વિચાર કરે કે મારું બેટું ત્રીજી વાર પડવું પડશે. પડવું પડે એવું કઈ જરૂરી નથી, બાજુમાંથી વયો જા. પણ એક દુઃખી પતિ ચોમાસાની અંદર વરસાદને કહેતો હતો, હે મારા વહાલા વરસાદ, આટલું બધું રોમેન્ટિક થવાની કોઈ જરૂર નથી. જરૂરી નથી કે બધાની પાસે સરસ મજાની પત્ની હોય, ગર્લફ્રેન્ડ હોય, જે સરસ મજાની સિફોનની સાડી પહેરીને ટીપ ટીપ બરસા પાની ગીત ગાતી હોય. અમારી પાસે અમારી પોતાની એક પત્ની છે. અમારી પોતાની એક પત્ની છે. જે વરસાદ આવે ત્યારે અમે ગામમાંથી, ઓફિસેથી, દુકાનેથી, કારખાનેથી પલળતા પલ્લીને કાગડા જેવા થઈને ઘરે આવ્યા હોય અને ઘરના ઉંબરે હજી તો પગ મૂક્યો હોય ત્યાં અંદરથી દોડા આવીને રાડ પાડીને અમને કે ઊભા રહેજો, અંદર નો આવતા, પછી પોતા તમારે કરવા પડશે. એટલે એ વાલા વરસાદ તું થોડુંક ધ્યાન રાખ. ફાંસીની સજા આપવાની હતી કેદીને, એટલે કેદીને પૂછવામાં આવ્યું હવે આ ખરેખર કાયદો છે કે નથી, છે તો કેવો છે એ આપણને ખબર નથી, પણ આવી એક માન્યતા છે કે જેને ફાંસી આપવાની હોય ને એને પૂછવામાં આવે એની અંતિમ ઈચ્છા, અને બને ત્યાં સુધી એને પૂરી કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવે.
જો વ્યાજબી હોય તો. આ નગર અમુક તો પછી એમ કે તારી છેલ્લી ઈચ્છા એ કે સાહેબ મારી બદલે તમે લટકી જાઓ. હા, એક કેદીને પૂછ્યું કે તારી છેલ્લી ઈચ્છા એ કે જાંબુડા ખાવા. હા, એ કે જાંબુડા ખાવા. ઓલો કે જાંબુડા તો જેઠ મહિનામાં આવે. એ કે તો જેઠ મહિનામાં ફાંસી આપજો. આપણે ક્યાં ઉતાવળ છે? આવી નહીં. માન્ય રાખવામાં આવે જો વ્યાજબી હોય તો. એટલે એને પૂછ્યું કેદીને કે ભાઈ તારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી કોઈને મળવાની? એટલે કેદીએ કીધું કે મારી પત્નીને મારે મળવું છે. એટલે બધાએ ઓફિસરોને નવાઈ લાગી. એ કે જગતમાં જન્મ દેનારા મા બાપને નથી મળવું, પત્નીને મળવું છે? કેદીએ હા પાડી. કે સાહેબ મારે મારી પત્નીને મળવું છે, ઘરવાળીને મળવું છે. એ કે પણ શું કામ, મા બાપને કેમ નહીં? અને ત્યારે એ કેદીએ કીધું કે સાહેબ મા બાપનું તો એવું છે કે આ ફાંસી આપશો એટલે હું ગુજરી જાય એટલે બીજો જન્મ મળશે, બીજો જન્મ મળશે એટલે મા બાપ તો ઓલરેડી મને મળી જ જશે. એ તો ક્યાંય ગોતવાના નથી. અને બહુ સાચી વાત એ છે કે મા બાપ છે એ જન્મથી જ આપણને મળે છે. હા, એટલે મા બાપ મળી જાય પણ ઘરવાળી છે એના માટે મારે ફરીને પાછું 25 વર્ષ રાહ જોવી પડશે. સરસ કાંઈક ભણવું પડશે. ભણ્યા પછી મારે નોકરી મેળવવી પડશે. નોકરી મેળવ્યા પછી હું છોકરી જોવા જઈશ ને એ છોકરી મને ગમશે, હું છોકરીને ગમીશ, અમારા બેના ઘરવાળા એકબીજાને પસંદ કરશે, પછી અમારી સગાઈ નક્કી થશે. સગાઈમાં અમે બધા ત્યાં જઈશું, સગાઈની વીંટી બદલશું, અમુક સમય હારે રખડશું ફરશું, ડેટિંગમાં જઈશું. એના પછી અમારા લગ્ન નક્કી થાય, લગ્નના કાર્ડ છપાવશું. કાર્ડ છપાઈ જાય પછી અમે ક્યાંક સરસ મજાનો પાર્ટી પ્લોટ કે હોલ રાખશું ને અમે જાન લઈને જઈશું. જાનમાં અમારા બધા હગાવાલાને તેડાવશું ને જમણવાર કરશું ને 4 ફેરા ફરશું ને અમારા બૂટ સોરાહે ને પીઠી સોળાહે ને કંઈક વિધિ થાય ને છેલ્લે વિદાયનો પ્રસંગ. અને આટલું બધું કરવા માટે કેટલી તકલીફ પડે છે સાહેબ, તમને શું ખબર? ત્યારે માંડ બૈરું મળે છે. સાહેબને એમ વિચારે આની તો ખરેખર સજા માફ કરી દેવી જોઈએ. પણ સાચી વાત એ છે સાહેબ કે કાર્ટૂન જોવાની ઉંમર હતી ને ત્યારે આપણે ન્યૂઝ જોવા પડતા હતા. કાર્ટૂન જોવાની ઉંમર હતી ત્યારે આપણે ન્યૂઝ જોવા પડતા હતા ટીવીમાં, કારણ કે તેથી રિમોટ છે ને એ પપ્પાના હાથમાં હતું. અને હવે અત્યારે ન્યૂઝ જોવા છે ત્યારે ફરજિયાત કાર્ટૂન જોવા પડે છે, કારણ કે રિમોટ છોકરાઓના હાથમાં છે. એકેયમાં ફાયવા નહીં. પણ જ્યારે કોઈ ડૉક્ટર ગુજરાતી પેશન્ટને એમ કે તમારે ચા છોડી દેવી પડશે, એટલે લગભગ કિસ્સામાં ગુજરાતી પેશન્ટ ડૉક્ટરને છોડી દેશે. ચા નથી છોડી. એવી વાલી આપી. પણ એક જણો કહેતો હતો એ કે મારી સામે છે ને હારા લોકો પાણી ભરે. એ કે મારી સામે હારા લોકો પાણી ભરે. એટલે ઓલાને એમ થયું કે હું કરતો હશે. પછી ખબર પડી તપાસને અંતે કે એના ઘરની બરોબર સામેની સાઈડમાં તે મ્યુનિસિપાલિટીનું નળનું સ્ટેન્ડ હતું. ત્યાં હારા લોકો પાણી ભરે જ ને. પણ એક જણો બેઠો ગીત ગણગણતો હતો. હા, એ પોતે એકલો ગાતો હતો. તુમ જો આયે જિંદગી મેં બાત બન ગઈ. આ બહુ સરસ મજાનું ગીત છે, જૂનું ગીત છે. પણ એ ગાતો એનાથી, કારણ કે ક્યારેક માણસને કાંઈક કહેવું ન હોય એનાથી કહેવાય જાતું હોય. એટલે ગીત ગાતા એણે એટલું ગાયું, તુમ જો આયે જિંદગી મેં આગ લગ ગઈ. આટલું બોલ્યો ને એની ઘરવાળો આમ ફરંટી મારી. એ કે નહીં બાત બની ગઈ. તરત પ્રોગ્રામ ફરી ગયો. પણ ઇંગ્લિશ છે ને, ઇંગ્લિશ એને તમે જેટલું સમજો એટલું હાર્ડ નથી. ઇંગ્લિશ તમે જેટલું સમજો એટલું હાર્ડ નથી. બસ એમાં થોડુંક પાણી વધારે નાખવું પડે. ભાષાની વાત નથી, બધાને લાગુ પડતું. પણ ગ્રીન ટીના ફાયદા બહુ લોકો અમુક સમજાવતા હોય. ગ્રીન ટી પીવો તો તમારું પેટ ઓછું થાય, વજન ઓછું થાય. પણ અનુભવને અંતે એવી ખબર પડી છે કે ગ્રીન ટી પીવાથી તમારું વજન તો જ ઓછું થશે જો એ ગ્રીન ટીના પાંદડા તોડવા માટે તમે જાતે પહાડ ઉપર જાશો. હાથે પાંદડા તોડશો તો શું થાય? બાકી એકલી ગ્રીન ટી પીવાથી તંબુરોય કાંઈ નહીં થાય. હા, એક દારૂડિયો કહેતો હતો એ કે આપણે છે ને ભાઈ કે પીવાનું હાવ ઓછું કરી નાખ્યું. હા, એ કે પીવાનું આપણે હાવ ઓછું કરી નાખ્યું છે.
વરસમાં 2 જ વાર પીવાનું. મેં કીધું બહુ સારું કહેવાય. ક્યારે ક્યારે? મને કે એક વરસાદ આવે ત્યારે અને એક વરસાદ ન આવે ત્યારે. સીધે સીધું કહી દે ને. પણ બહુ સાચી અને ખરેખર સમજવા જેવી વસ્તુ. અને હાસ્ય તો ખરું જ, પણ હાસ્યની સાથે સરસ મજાની સોનેરી વાત, હા, કે તમે તમારું કર્મ કરો. તમે તમારું કર્મ કરો. આમાં જ્ઞાનની કોઈ વાત છે જ નહીં. તમે તમારું કર્મ કરો અને સારામાં સારી રીતે નિષ્ઠાથી તમારું કર્મ કરતા જાઓ. 100% તમારા દિવસો આવે. કારણ કે લીંબુ ના આવે, ડુંગળી ના આવે, ટમેટા ના આવે, તો આપણા નો આવે. હા, હમણાં એક નિશાળની અંદર 2 શિક્ષકોનો ઝઘડો થયો. 2 બાધી પડ્યા. એટલે એકે બીજાને કીધું કે મને ખબર છે તું કોનો હુકમ માને છો, તું કોના ઈશારે નાચે છો, તું કોનો ઓર્ડર માને છો. એટલે બીજાએ કીધું કે બાયડી સુધી નહીં જવાનું હો. એ ઘરનો મુદ્દો ન્યા લઈ આવ્યો. નમસ્કાર ગુજરાતની તમામ સુગ્ન હાસ્યપ્રેમી જનતાને, આપનો દોસ્ત ધર્મ વંકાણી, સૌને સત પ્રણામ. આપને આવકારું છું. ખૂબ સરસ મજાના હાસ્યના આજના કાર્યક્રમમાં આપ સૌનો હૃદયપૂર્વક ફરી ખૂબ ખૂબ આવકાર. હા, હાસ્યની વાતોનો સુંદર મજાનો આ કાર્યક્રમ. હા, છાપામાં હમણાં જાહેરાત હતી ને જાહેરાતમાં છાપાવાળા જાહેરાત છપાવવાળાએ લખ્યું હતું કે રેતી ન હોય તો અમારો સંપર્ક કરો. એટલે એક જણાએ કીધું કે ભાઈ મારે રહેતી જ નથી, દર 2 મહિને પિયર વહી જાય છે, પછી પાછું આવવામાં નથી સમજતી. બોલો કે ઈ નહીં ગાંડા, બાંધકામની રેતીની વાત કરી. હા, અમુક સમજ્યા વગરના સીધા ફોન કરવાનો. એક ટેમ્પા વાળાએ લખ્યું હતું કે ફેરા માટે મળો. ઓલો કે 4 ફેરા ફરવા. ઈ નહીં, હવે આ માલ સામાનના ફેરા ફરવા. પણ અગલો મારો મિત્ર ખાસ, આ બધા એને ઓળખો છો. હા, એ મને હમણાં કહેતો હતો. મને કે ભાઈ આ મહેંદીના કોન બનાવે ને, જે બેનો મહેંદી મૂકે હાથમાં પગમાં, એ મહેંદીના કોન બનાવે વાળી કંપની વાળાનો મને કે મારે ફોન કરવો છે. મેં કીધું પણ તને એની યાર શું વાંધો પડ્યો? મને કે મહેંદીના કોન બનાવવા વાળી કંપની વાળા એને કહેવું છે કે ભાઈ તમે આની અંદર થોડો કલર વધારે નાખો. કારણ કે તમારી મહેંદી પછી બેનો હાથમાં મૂકે ને પછી કલર આવે નહીં, એટલે પછી એ આપણી ઉપર શંકા કરે કે તમે એમને પ્રેમ નથી કરતા. એની કરતા તમે પહેલેથી જ એમાં કલર વધારે નાખો એટલે સારો કલર આવે. કારણ કે જે બહુ ઘાટી મહેંદી આવે ને, એટલે બહેનોમાં એવી કહેવત છે કે બહુ પ્રેમ કરતા હોય ને એના પતિ, એને મહેંદી ઘાટી આવે. એટલે અગલો મને કે અમુક મહેંદી વાળા એ કે કલર જ નાખવાનું ભૂલી જાય, પછી ડખા આપણા ઘરમાં થાય છે. એટલે એને કહી દઈ પહેલેથી કે ભાઈ તમે કલર હરખો નાખો. એ કે હા, અમુક ક્યાં રિએક્શન ભોગાડી દે બોલો. હા, એની પોતાની માનસિકતા હોય. હા, નથી. હમણાં એક બેને ફોન કર્યો એના ઘરવાળાને. બોલો, એ બેને એના પતિને ફોન કર્યો કે હલો ક્યાં છો તમે? તો ઓલો બિચારો મોટરસાઇકલ લઈને જતો તો ઊભો રહી ગયો સાઈડમાં, અને ફોનમાં એને જવાબ આપ્યો કે હું જાઉં છું બજારમાં, ગાડી લઈને નીકળ્યો છું. એ કે તો તમારું એક્સિડન્ટ થયું? ઓલો કે ના, એ કે તમને કાંઈ વાગ્યું? કાંઈ થયું નથી મને. એ કે પણ તું આવું બધું શું કામ પૂછે છો? એટલે બેને કીધું તું એ કે મારા હાથમાંથી આરતીની થાળી પડી ગઈ અને દીવો ઓલવાઈ ગયો. એટલે ઓલો કે તું સિરિયલ જોવાનું બંધ કર. હા, સિરિયલોમાં આવું બધું જોઈજો નહીં કે તારા મગજમાં આ બધું કરી દે. હા, એક શાયરી છે તમારા માટે. હા, વાહ કરજો. ખાસ કરીને ડ્રાઈવરોને કલાકારોને બહુ લાગુ પડે. આ શાયરી ડ્રાઈવરોને કલાકારોને બહુ વધારે લાગુ પડે. કારણ કે મુકદ્દર મેં રાત કી નીંદ ના સહી, મુકદ્દર મેં रात की नींद ना सही तो क्या हुआ, हम भी मुकद्दर के सिकंदर है, दिन में सो जाते. રાજપાલી નોકરી કરતા હોય બધાને લાગુ પણ વીજળી ચમકે, આન કાળા ડિબાંગ વાદળા થઈ ગયા હોય, અને એ વખતે ફિલ્મની અંદર તમે જુઓ તો સિફોનની સાડી પહેરીને હિરોઈન છે એ તરત બી જાય અને દોડીને હીરોના ગળે વળગી જાય. આવા દ્રશ્યો ફિલ્મની અંદર કોમન છે. એટલે આગો મને કહેતો હતો, મને કે હું બસ સ્ટેન્ડે ઊભો તો મારી આજુબાજુ બે બાજુ સરસ મજાની સુકન્યાઓ ઊભી હતી, ચોમાસાનું વાતાવરણ, વાદળા છે એ આકાશની અંદર નટારંભ કરવા માટે મંડાણા, કાળા ડિબાંગ વાદળાની ઘડીક વારમાં તો ઘેઘોર આકાશ થઈ ગયું અને વીજળી મંડી કડાકા ભડાકા કરવા, સાઠ ગગુંબીએ લુંબીએ અંબર વાદળ દોવળ ચોવળિયા, અને બરોબર વીજળીનો એવો કડાકો થયો એટલે મને આમ આશા જાગી. મેં આશા ભરી નજરે બે બાજુ મીટ માંડી એટલે બે છોકરીએ કીધું મને કે અંકલ મૂંઝાતા નહીં, જરાય ગભરાતા નહીં.
અમુક હાસ્યની વાતો છે એ મેં કીધું એમ ઓબ્ઝર્વેશનમાંથી મળી જતી હોય. હા, એવું જરાય નથી કે થાંભલા હારે ભટકાય એ દારૂડિયો જ હોય. થાંભલા હારે હાલતા હાલતા રસ્તામાં ભટકાય તો જરૂરી નથી કે એ દારૂડિયો જ હોય. એ ફેસબુકીયો હોય, એ વોટ્સઅપીયો પણ હોય, એ ઇન્સ્ટાગ્રામીયો પણ હોય. જોતા જોતા આયલો જાતો ધડામ દઈને ભટકાય. એવું ન માની લેવું કે પીને આલ્યો જાય. હા, અમારે ઘણી વાર ડખા થઈ જાય. રાતનો ઉજાગરો હોય ને થોડુંક આમ જવાબ દેવામાં કાંઈક, કારણ કે આખી રાતનો ઉજાગરો હોય, ટ્રાવેલિંગ હોય, દૂર દૂર પ્રોગ્રામમાંથી આવતા હોય ને જરાક બોલવામાં ફેર પડે તો અમે નહીં ગણાય કે જો તો ખરી બોલવામાં ભાન નથી. એલા ભાઈ ઉજાગરો છે, તમે સમજો એ કાંઈ છે નહીં. હલું કીધું નીંદરમાં હોય. એ કહેતો તો મને કે ભાઈ દુનિયાની દરેક સમસ્યાનું હલ હોય છે. દુનિયાની દરેક સમસ્યાનું હલ હોય છે, શરત એટલી સમસ્યા બીજાની હોવી જોઈએ, આપણી નહીં. આપણી હોય તો પછી રોદણા જ રોવાની. પછી બીજા માટે તો આપણી પાસે હજારો પ્રકારની સલાહ તૈયાર જ હોય. સમસ્યા બીજાની હોવી જોઈએ. હા, પણ મજાનું છે. હા, એક જણો કંજૂસ, ખૂબ કંજૂસ સ્વભાવ, એટલો બધો કંજૂસ, અને કોઈ દી ખિસ્સામાંથી રૂપિયો વાપરે નહીં. હા, એવો લોભિયો માણસ. એ એને છોકરાને કહેતો હતો કે બેટા તારે કે મોટો થઈને વકીલ થવું પડશે. હે, કે તારે વકીલ બનવું પડશે. છોકરો કે પણ મારે શું કામ વકીલ બનવાનું? ત્યારે એને બાપુજીએ કીધું લે મારો કાળો કોટ પડ્યો છે ને એ તને કામ લાગે. તારા કોટ હાટું થઈને આને વકીલ બનવાનું. કેવા લોભિયા માણસ જોતો કરી. હા, આગળ છે. પણ આ મજાનું છે. વરસાદમાં ઘરે મોડો પહોંચ્યો એક પતિ, ઓફિસેથી ઘરે આવતા એને મોડું થઈ ગયું, અને મોડું થયું એટલે એની ઘરવાળીએ પૂછ્યું કે કેમ મોડું થયું? અને ત્યારે એ ભાઈ જવાબ આપ્યો કે રેલવે સ્ટેશન ઉપર ભીંજાયેલી સાડીઓનો સેલ હતો, એ હું જોતો હતો. હે, કે રેલવે સ્ટેશન ઉપર ભીંજાયેલી સાડીઓનો સેલ હતો, એ હું જોતો હતો એટલે મોડું થયું. એટલે એની ઘરવાળીએ કીધું તો એમાંથી મારી માટે એકે લાવ્યા? બોલો કે ના ના, બધી પહેરેલી હતી. પણ એક ભાઈ એના મિત્રને પૂછતા હતા કે હે ભાઈ તું પ્રેમ વિશે એટલું બધું જાણે છો? હા, પ્રેમ શબ્દ 2 અક્ષરનો, પણ જાણવા માટે તો આખું જીવન ઓછું પડે. હા, પ્રેમ પ્રેમ સબ કોઈ કહે ને પ્રેમ ન જાણે કોઈ, જાણે જગતમાં પ્રેમ તો પછી જુદા રહેની કોઈ. પ્રેમને જો વાંચા હોય તો જગત જોગી બની જાય, પછી હલકીને હેમાલે જાય ભગવા પહેરીને ભૂદરા. આ પ્રેમ છે 2 જ અક્ષરનો શબ્દ છે, પણ જાણી ન શકાય. હા, તો એના મિત્રને પૂછતો હતો કે તું પ્રેમ વિશે એટલું બધું જાણે છો તો તું કેમ સિંગલ છો? તું કેમ એકલો, અને તારે કેમ કોઈ પ્રેમિકા નહીં? અને ત્યારે એને જવાબ દીધો કે ભાઈ કોચને કોઈ દિવસ રમતા જોયો? આમ તો આંસુ છે ને, આંસુ એ એવી વસ્તુ છે, અને એમાંય હાસ્ય અને આંસુ બે જો ભેગા આવે સાહેબ, એ જે ક્ષણ હોય ને જીવનમાં, આનાથી મોટી ખુશનસીબી બીજી કોઈ ન હોય કે તમારી આંખમાંથી આંસુ અને હોઠ ઉપરથી મુસ્કાન બે સાથે આવતા હોય. કારણ કે એ પ્રસંગ જ એવો ખુશીનો હોય કે હરખથી માણસને આંસુ આવે. અને આંસુ માટે વિજ્ઞાન એવું કહે છે કે 2 પ્રકારના હોય. દુઃખના આંસુ હોય ને તો એ ગરમ હોય, ઊના હોય, અને હરખના હોય ને તો એ આંસુ ઠંડા હોય. હા, બીજું વિજ્ઞાન પાછું એમ કહે છે કે આંસુની અંદર કેટલા ટકા ક્ષાર છે અને કેટલા ટકા પાણી છે, એ તમે લેબોરેટરીની અંદર જાઓ તો એ બધું પૃથ્થકરણ કરીને એ લોકો રિપોર્ટ કરી દે. પણ લોહીની અંદર કેટલા ટકા રક્તકણ શ્વેતકણ એ કહી દે, પણ કેટલા ટકા ખાનદાની, કેટલા ટકા માણસાય, એની દુનિયામાં ક્યાંય લેબોરેટરીઓ નથી. હા, આંસુની આ વાત છે. પણ આંસુની વાત આવી છે ત્યારે કહી દઉં કે દુનિયામાં ક્યારેય એવું કામ કોઈ દી ન કરવું કે તમારા કારણે કોઈની આંખમાંથી આંસુ આવે. હા, અને સ્ત્રીઓની આંખમાંથી તો બિલકુલ ન આવવા જોઈએ. આપણા કારણે સ્ત્રીઓની આંખમાંથી તો બિલકુલ આંસુ આવવું જ ન જોઈએ. શું કામ? સાંભળો કે સ્ત્રીનું એક આંસુ છે એ કેટલું કિંમતી હોય છે. સ્ત્રીની આંખમાં જ્યારે આંસુડું બહાર આવે એટલે એ આંસુ સીધું એના એમ કહેવાય કે
આઈલાઇનર ઉપર પડે જે લોરિયલ કંપનીનું હોય અને લગભગ 650 રૂપિયાનું આવતું હોય. એ આંસુનું ટીપું લોરિયલનું આઈલાઇનર લઈ અને ધીરે 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 કરતું ગાલ ઉપર આવે અને ગાલ ઉપર આવે ત્યારે ડિયોર કંપનીનું મસ્કરા લગાડેલું હોય એની હારે ભલે એ લગભગ 2500 રૂપિયાનું આવે. થાતા ઈ ટીપું છે એ ગાલ ઉપર પડે ત્યારે ત્યાંથી નીચે સેજ ઉતરે D&G કંપનીનું ડિયોર લગાડેલું હોય એ લગભગ 2000 રૂપિયાનું આવે. એની હારે એ ભળી જાય અને ભળ્યા પછી એ આંસુનું ટીપું એની ગુલાબની પાંદડી જેવા હોઠને સ્પર્શે ત્યારે હોઠ ઉપર લગાડેલી મેબેલાઇન કંપનીની લિપસ્ટિક જે લગભગ 800 રૂપિયાની આવે એની હારે મિક્સ થાય અને આવું આંસુ જ્યારે નીચે પડે ત્યારે લગભગ એ 6000 રૂપિયા જેવી કિંમતનું થાય. આવું આંસુ કોઈ દી સ્ત્રીની આંખમાંથી આપણા કારણે નીકળવું જોઈએ નહીં. કેટલું મોંઘું છે વિચાર તો કરો. પણ સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ હોય તો એનું રૂપક જુઓ. સોશિયલ મીડિયામાં પોસ્ટ હોય તો એનું રૂપક જુઓ. એ પોસ્ટ કરનાર વ્યક્તિ જો ફિમેલ હોય લેડીઝ હોય તો એની પોસ્ટ અને મેલ પુરુષ હોય તો એની પોસ્ટ, આ બેની અંદર તફાવત કેટલો? તો ફિમેલની પોસ્ટ છે ને એ પ્રાઇવેટ હોસ્પિટલ જેવી હોય. આ ખાનગી હોસ્પિટલ જેવી હોય કારણ કે ત્યાં સમયસર ડૉક્ટરો થી લઈ વોર્ડ બોયથી લઈ અને નર્સ સુધીના તમામ જરૂર હોય કે ન હોય એ આંટો મારી જાય. અને પુરુષની પોસ્ટ છે એ સરકારી દવાખાના જેવી હોય. ડૉક્ટર તો શું દર્દીના હગાઈ જો માંડ આવે તો આવે નકર ન આવે. હા, એટલો ફેર છે બેની પોસ્ટ ખાનગી અને સરકારી હોસ્પિટલ. પણ એક જણાને કહેતો તો એ કે તમારો મોબાઈલ બહુ મસ્ત છે. હા, કેટલામાં લીધો? હા, એ કે તમારો મોબાઈલ બહુ મસ્ત છે, કેટલામાં લીધો? ઓલો કે હું રેસમાં જીત્યો છું. હે, એ કે રેસમાં જીત્યો છું એમ? એ કે દોડવા ગયા હતા? કે હા. કેટલા જણા હતા? એ કે 3 જણા. કોણ? એ કે હું, પછી દુકાનવાળો ને વાહે પોલીસવાળો. લઈને ભાગ્યો તો એમ નથી કહેતો રેસમાં જીત્યો. હા, મને અઘરો છે. પણ એક લોભિયાની ઘરવાળી, હાવ લોભિયો માણે, એની ઘરવાળી બીમાર પડી ગઈ. અને બીમાર પડી એટલે આપણે તો બહુ સારી સુવિધા છે ગુજરાતની અંદર. હા, તરત ફોન કર્યો એટલે 108 આવી એમ્બ્યુલન્સ. અને અડધી સારવાર તો 108ની અંદર જ અપાઈ જાય. દવાખાને જવાની ક્યારેક તો જરૂર જ ન પડે. હા, નાની હુની બીમારી હોય તો એમાં ડૉક્ટરની અને તમામ મશીનરીની સગવડ છે એટલે માણસ તરત ઘડીક વારમાં હાજો થઈ જાય. પછી ઘણી વાર અડધેથી પાછા વળી જાય. દવાખાને ટેટ નથી જતા. પણ આ તો લોભિયાની ઘરવાળી, એને 108 બોલાવી. ઓલો ભાઈ આગળ બેઠો, બેનને અંદર હુવરાવ્યા. અંદર નર્સ બેન હતા. થોડેક સુધી એમ્બ્યુલન્સ ગઈ, બેન ભાનમાં આવી ગયા એટલે ઓલા આગળથી કીધું કે હવે કમ્પ્લીટ છે. એટલે અંદરથી કાકાએ પૂછ્યું એ બેનના ઘરવાળાએ, એ કે કઈ હોસ્પિટલમાં લઈ જાવશું એમ. એટલે નર્સે પૂછ્યું એ બેનને, એ કે કાકી મારા કાકા આગળથી એમ પૂછાવે છે કે કઈ હોસ્પિટલમાં જવું છે. એટલે આ બેન તો હાજા થઈ ગયા હતા. એ કે હવે હોસ્પિટલ નથી જવાનું, સીધી 108 ને પિઝા હટમાં લઈ લ્યો. આ લોભ્યો કોઈ દી લીંબુ છોડાય નથી પાકે. બધા એ કે પિઝા ખાઈને આનંદ કરશે. પણ 6 મહિના સુધી ફેસબુક ઉપર પ્રેમી પંખીડા બનીને ચેટિંગ કરતા. 6 મહિના સુધી પ્રેમી પંખીડા બની અને ફેસબુક ઉપર ચેટિંગ કરતા હતા. એ બે પછી રૂબરૂ મળ્યા ને તે પતિ પત્ની નીકળ્યા. ભૂગોળ વિષય ભણાવતા એક ટીચર હતા અને હજી નવી જ એને નોકરી મળેલી અને એનું પોસ્ટિંગ થયેલું હાવ ગામની સરકારી પ્રાથમિક શાળામાં. એટલે મૂળ તકલીફ એ હતી કે બેનનું શરીર હાવ દુબળું પાતળું. હા, એટલું બધું દુબળું શરીર નહીં, હમણાં ફેશન નીકળી 0 ફિગર, એવું પાતળું શરીર. અને એ બેન ભણાવતા છોકરાને પ્રશ્ન કર્યો કે બોલો બાળકો, ધરતી છે એ ગોળ ફરતી કેમ દેખાય છે? એટલે એક છોકરાએ કીધું કે મેડમ
ખાવાનું રાખો, ઘી ગોળ રોટલા, નકર રોજ આમને ભૂખ્યા આવશો તો ધરતી ગોળ ફરતી જ દેખાય. હા, છોકરા અમુક આવા જવાબ દે. એક બેન એના પતિને કહેતા હતા, ઈ કે સાંભળો ને એક વાત પૂછો. એટલે એના ઘરવાળાએ કીધું કે પૂછ ને. ઈ કે આમ મને એવો વિચાર આવે છે. એટલે એના પતિએ કીધું કે વિચાર કરાય, કામ કરો કે ન કરો, વિચાર કરો એ સારી વાત છે. એ કે મને એ વિચાર આવે છે કે દુનિયાના બધા જ પુરુષો છે જેન્ટ્સ, એ બધા એક હરખા દેખાતા હોત તો સેમ ટુ સેમ. એટલે એને ઘરવાળાએ જવાબ આપ્યો, એ કે તો બીજું કાંઈ ન થાત, બધાની હાલત ગેસના સિલિન્ડર જેવી થાત. આજ આના ઘેરે કાલે ઓલાના ઘેરે ફર્યા કરે. પછી જો કે એ બેન આગળ કાંઈ બોલ્યા નહીં. હા, પણ ખરેખર બહેનોને એવી ટેવ હોય, બધા પુરુષો વિશે બહેનો વાતું કરતા હોય કે એ બધા પુરુષો એક જ હરખા છે, આવું બધી બહેનો વાતું કરતી હોય. દુનિયાના બધા પુરુષો હરખા જ હોય છે, આવું બહેનો વાતું કરતી હોય. પણ આ કહેવત મૂળ ભારતની છે જ નહીં. હા, આ કહેવત ભારતની છે જ નહીં, આ ચાઇનામાં બનેલી કહેવત છે, ચીનની. કારણ કે ચીનની એક મહિલાનો પતિ મેળામાં ક્યાંક ખોવાઈ ગયો, પછી ગોતવા નીકળી, પણ બધા હરખા જ લાગી, કોઈ જુદા નહીં. એટલે ત્યારથી આ કહેવત પડી હશે. એક ઘરની બહાર હમણાં બોર્ડ માર્યું હતું, ઇલેક્ટ્રિકનો તમામ પ્રકારનો સામાન અહીં રિપેર થાય છે, એવું બોર્ડ માર્યું હતું. પછી હેઠે લખ્યું હતું, કદાચ ડોરબેલ ન વાગે તો હાકળ ખખડાવી. પેલા તમારું તો રિપેર કરો. એક દારૂડિયો હમણાં દારૂ પીને હાલ્યો જતો તો, હાંજનો સમય ડોલતો ડોલતો હાલ્યો જતો તો, એની પાછળ બે જુવાન છોકરીઓ જાતી હતી. પણ છોકરીઓને વાતમાં કંઈક ડખો થઈ ગયો. અત્યારે તો માણસને શું છે, આમ ઘડીક વારમાં આપણને શું થઈ જાય ખબર નથી પડતી. પ્રેમથી બેઠા હોય, ચા પાણી પીતા હોય, હસતા હોય, અને પછી ઘડીકમાં ક્યારે ઝઘડો થઈ જાય એ નક્કી નથી. હા, બાતન કી બાત મેં બાત બન જાત હે, બાતન કી બાત મેં પ્રેમ હો જાત હે, બાતન કી બાત મેં કંઈક ના તોલા તૂટી જાત હે. ક્યારેક માણસ બાજી પડે કઈ નક્કી નથી. એટલે બે છોકરીઓ બાજવા માંડી. એટલે એક છોકરી બીજી છોકરીને કીધું, એ કે જા જા તારા લગ્ન છે નહીં કે ઓલા દારૂડિયા હારે થઈ જાય. તો ઓલી બીજી કે મારા શું કામ થાય, તારા થઈ જાય. ઓલી કે તારા થઈ જાય. દારૂડિયો સાંભળી ગયો, 2 મિનિટ ઉભો રહે, પછી કે હું ઉભો રહું કે જાવ. હા, કે મને જવાબ આપો, મારે પછી બીજા કામ હોય. પણ હમણાં દારૂની વાત આવે ને એટલે હારવાર બીડીની એક વાત લઈ લઉં, એને ખોટું ન લાગે ને. હા, બીડીનો એક બંધાણી છે, એ હમણાં કહેતો તો મને કે ભાઈ આજકાલ સંબંધો છે ને માણસોના એ બીડી જેવા થઈ ગયા છે. મેં કીધું ક્યાં સંબંધો ને ક્યાં બીડી? મને કે હા. મેં કીધું કેવી રીતે? એટલે મને એને વર્ણન કરીને સમજાયું. મને કે સંબંધો બીડી જેવા થઈ ગયા છે, થોડી થોડી વારે ફૂંક ન મારો ને તો ઓલવાઈ જાય છે. પણ અમુક ની ઘરવાળીઓ છે ને બોલવામાં બહુ ચબરાક હોય. હા, બોલવામાં બહુ હોશિયાર હોય, વાચાળ જેને કહેવાય. એટલી બધી હોશિયાર હોય ને, બીજી બેનું આગળ એના વરના વખાણ કરતી હોય, પણ આપણને ખબર ન પડે કે આ પ્રમોશન કરે છે કે ડિમોશન કરે. એના પતિના વખાણ એવી રીતે કરે, અમારા ઈ તો એવા ભોળા, એવા ભોળા, એવા ભોળા કે એને દુનિયાદારીની કાંઈ ખબર જ નહીં. હા, ભગવાનનું માણા, ગરીબ ગાય જેવા. હા, તમારે ભાઈ કાંઈ માથું ન મારે, બધો વહીવટ વેપાર વહીવટ મારે જ કરવો પડે. ત્યારે ઓલો સાંભળી જાય ને તો એમ કે ભાઈ વ્યવહાર તો મારે કરવો, પણ તું કાંઈક વારો આવવા દે તો ને. એ એમ ન કહી દે મૂર્ખનો સરદાર છે, સીધે સીધું ન કહી દે હા ભોળા તમારા ભાઈ, આવું થયું. મૂળ બોલવામાં હોશિયાર એમ ચબરા. એક જણો કહેતો તો મને કે હું નિશાળમાં ભણતો ને ત્યારે એ કે એવું થયેલું કે એક છોકરી છે ને એ મને આમ ગમતી. પછી એ કે એ છે ને એ બહુ હોશિયાર, એટલે એ કે એનું બધું હોમવર્ક છે ને મારી પાસે કરાવતી નિશાળમાં, અને હું કરી દેતો. એટલે બધા છોકરા છે ને એ ઈર્ષા કરતા. હા, અને એ કર્મ સંજોગ ઘટના એવી બની કે 20-25 વર્ષ પછી મારા લગ્ન મને કે એની હારે જ થયા, પણ એની જૂની ટેવ ન ગઈ. ઘરે બધું હોમવર્ક મારી પાસે કરાવે. ત્યારે બધા છોકરાઓને ઈર્ષા થતી, અટાણે એની બેનપણીઓ ઈર્ષા કરે છે. હા, ઘરનું બધું કે હોમવર્ક મારી પાસે જ કરાવે છે. અઘરા મારું છે.
પણ એક સમય હતો સાહેબ, આ દેશની અંદર ઋષિ મુનિઓ છે ને શ્રાપ દેતા. આ ઋષિ મુનિઓ બધા એવા ક્રોધિત હતા ને, આમ ક્રોધ તો છે ને અહીંયા બધાને હોય. જરાક કાંઈક કોક અડી ગયો હોય તો તરત અંજલિમાંથી પાણી છાંટીને તરત શ્રાપ દઈ દે. હા, ચકલી બના દૂંગા. એક જણાને તો કીધું કે ચકલી બના દૂંગા. ઓલો કે બાપુ ઉભેરો ઉભેરો બનાવવો હોય ને તો ચકલો બનાવજો, જેન્ડર નો ફેરવી નાખતો. આવા શ્રાપ દઈ દેતા. પણ એ શ્રાપ તો સતયુગની વાત છે. અટાણે તો કાંઈ શ્રાપ કોઈ દેતું નથી, દે તો કાંઈ કદાચ સાચા પડે નહીં. પણ અટાણના મોડર્ન યુગના શ્રાપ કેવા હોય ખબર? હા, અત્યારે જો કદાચ કોકને શ્રાપ આપે તો કેવા શ્રાપ હોય મોડર્ન યુગના? એ મોડર્ન યુગના શ્રાપ આવા હોય, સાંભળો. નેટ વગરનો તારો આખો દી વાંજ્યો જાય, તારા મોબાઈલમાંથી બધું બેલેન્સ ખાલી થઈ જાય, જ્યાં તારા કોઈ હગલાનો ફોન આવે તો તારી મોબાઈલની બેટરી ઉતરી જાય, તારું ચાર્જર ભાંગે. હા, આવા શ્રાપ દે. બોલો, તારી ઘરવાળીને તારા મોબાઈલના પેટર્ન લોકની ખબર પડી જાય, તારા મોબાઈલમાં જીવડા પડે. બોલો, આવા શ્રાપ અત્યારના મોડર્ન યુગમાં. હા, પણ યુગ પ્રમાણે વાતો બદલાતી હોય, યુગ પ્રમાણે સ્વભાવ બદલાતા હોય, યુગ પ્રમાણે માણસો બદલાતા હોય. એટલે આશયની વાત તો જ્યાં દ્રષ્ટિ કરો ત્યાંથી મળી જાય. હા, અને જીવનમાં ગમે એ થાય. હા, બહુ નાની એવી સલાહ છે. જીવનમાં ગમે એ થાય, કોઈ દી કોઈની પાસેથી રાય ન લેવી. લેવું હોય તો જીરું લઈ લેવું. જીરુંના ભાવ બહુ છે, જીરું મોંઘું છે. રાય ન લેવું. હા, અગલો મને કહેતો તો, મને કે ધરમભાઈ મને વિચાર આવે છે. એટલે મેં એને કીધું કે વિચાર આવે એ સારી બાબત કહેવાય, વિચાર કરાય. હું વિચાર આવે? મને કે મને એમ થાય છે કે નવરો બેઠો બેઠો કોકની હળી કરું. મેં કીધું તારા વિચારે આવા હોય. પણ પછી મને કે મને પાછો એવો વિચાર આવે કે કોની હળી કરું? જીવે છે કોણ શાંતિથી? બધા મને કે દુઃખી છે. કોઈ શાંતિથી જીવતું હોય તો હું એને હળી કરું ને? હવની રીતે પરેશાન છે. મને કે આપણે કોકની આગળ આપણું દુઃખ કહીને તો એ આપણી કરતાં ડબલ દુઃખી હોય. આમાં મને કે હળી કરવી કોની? હા, કિસકો પથ્થર મારું કેસર कौन पराया है, शीश महल में हर एक चेहरा अपना लगता है, दीवारों से बातें करना अच्छा लगता है. બધા હરખા જ છે, હવની એક હરખી હાલત. પુરુષ ગમે એટલો બહાદુર હોય, ગમે એટલો સાહસિક હોય, પણ સાંભળજો, 1500 રૂપિયાની વસ્તુને 150 રૂપિયામાં માગવાની હિંમત તો મારા દેશની સ્ત્રીઓ જ કરી શકે. આપણે તો બહુ તો 50 રૂપિયા ઓછા કરાવ્યું. ના, સીધી 150માં માગે 1500ની વસ્તુ. બોલ. હા, અને પાછા દુકાનવાળાને એમ કે રોજ અમે અહીંથી જ લઈએ છીએ, આપવું જ જોઈએ ને, અમારું તો એટલું માન રાખવું જોઈએ ને. એક દુકાનવાળાને એક બેને કીધું કે ભાઈ અમે કાયમ અહીંથી તમારે ત્યાંથી સામાન લઈએ છીએ. ઓલો દુકાનવાળો કે બેન હજી ઉદ્ઘાટન જ કાલ કર્યું, કાયમ ક્યાંથી લેતા હોય? પણ એ ગમે તે બાને એ કરી શકે, આવું ચાલે છે. પણ ઘરમાં પોતું કરેલું હોય ને, ઘરમાં પોતું કરેલું હોય ત્યારે પુરુષની અંદર હાલવા જાય ને, એ દ્રશ્ય જોવા જેવું હોય, ઓબ્ઝર્વેશન. એવી રીતે હાલતો હોય જાણે નક્સલવાદી હોય, સુરંગ પાથરી હોય, એવી રીતે પગલાં પાડતો હોય. બોલો. યાર, પણ એક માજી અને છોકરાને આશીર્વાદ આપતા હતા. મોટી ઉંમરના માજી છોકરાને કહેતા હતા કે બેટા જીવનમાં ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો, અને તમે એવા કામ કરો કે ટીવીમાં આવો, સીસીટીવીમાં નહીં. સીસીટીવીમાં તો પણ જો તમે એક પ્રશ્ન પૂછો આ નાના છોકરા આગળ બેઠા ને એને, હા, જો તમે લાલ પાણીની અંદર પીળી ટોપી નાખો તો શું થાય? હા, લાલ પાણીની અંદર પીળી ટોપી નાખો તો શું થાય? કાંઈ ન થાય, ટોપી ભીની થાય. બીજું થાય જ નહીં કાંઈ. હા, હાસ્યની વાત, મજા આવે. પણ સમગ્ર વિશ્વની અંદર, આખા જગતની અંદર તમે જો એક તરફી પ્રેમ વાળા હોય ને, વન સાઇડ લવ વાળા, એવા બધાને ગોતીને ભેગા કરો ને તો એની સંખ્યા એટલી થઈ જાય કે એ લોકોનો આખો દેશ બની જાય. નથી ઘણા કહેતા કે અમારે 50% તો પાકું જ છે. 50% એટલે એનું એકલાનું એમ. હા, મેં 50%ની હજી નક્કી નહીં. હા, એવા એક તરફી પ્રેમીઓને ભેગા કરો એટલે એનો આખો દેશ બની જાય. દેશ બની જાય એટલું જ નહીં, એનું રાષ્ટ્રગીત પણ હોય. કયું ખબર?
तू प्यार है किसी और का तुझे चाहता कोई और है આવું એનું રાષ્ટ્રગીત હોય એ બધા ભેગા થઈને આવી જમાવટ કરતા હોય તું પસંદ હૈ કિસી ઓર કી તુझे માંગતા કોઈ ઓર હા પણ પતિ પત્નીને ઝઘડો થયો અને ઝઘડો છે એ ચરમ સીમાએ પહોંચી ગયો બે જણા એટલું ઝઘડે ઓલાને એમ થઈ ગયું કે હવે જીવવું નથી એટલે ટેબલ લીધું દોરડું લીધું પંખાની હારે દોરડું બાંધીને ગળા ફાંસો ખાવાની તૈયારી કરતો હતા અને ઘરવાળીએ કીધું કે શું કરો છો જે કરતા હોય જલ્દી કરો ઓલાએ કીધું એ કે મને જીવવા તો શાંતિથી નથી દેતી મરવા તો દે ત્યારે એને ઘરવાળાએ કીધું કે પણ મારે ટેબલ જોતું છે બોલો ઓલાની એની ચિંતા જ નથી એને ટેબલ જોતું હે અઘરું પણ અમે ભણતા ને ત્યારે અમારા એક સાહેબ હતા એ સાહેબ રોજ કહેતા એ કે હું રોજ સવારમાં મંગળાના દર્શન કરીને આવું છું હા એ કે હું રોજ સવારમાં મંગળાના દર્શન કરીને આવું છું એટલે કીધું સાહેબ હવેલીએ જતા હોય છે મંગળા આરતીના દર્શન કરતા હોય છે પછી ખબર પડી એને ઘરવાળીનું નામ જ મંગળાબેન હતું એ તો રોજ સવારમાં એના જ દર્શન કરે ને પણ બીજું મહત્વનું એક ઓબ્ઝર્વેશન તમને કહી દઉં કે તમે જો બેનો ક્યારેક શાકભાજી લેતા હોય ને શાકભાજી એનું નિરીક્ષણ કરજો હા હાસ્ય ઓબ્ઝર્વેશનમાંથી જ આવે છે અમે કાયમ કહી પણ ક્યારેક આવું ઓબ્ઝર્વેશન કરું બેનો શાકભાજીની લારીએ શાકભાજી ખરીદતા હોય ત્યાં જોજો તમે કારણ કે એ શાકભાજીની લારીમાંથી ઉપાડશે કારેલું ભાવ પૂછશે ભીંડાનો અને લેશે ટીંડોરા બધું નોખું હા શું વિચાર હોય કળી જ ન હોય હા પણ અગો એના મિત્રને કહેતો હતો એ કે ભાઈ હું બહુ મોટો ડાન્સર છું હા એ કે હું બહુ મોટો ડાન્સર છું એટલે એને મિત્રએ કીધું કે તને કોઈ દી ક્યાંય નાચતા તો જોયો નહીં એ કે હું મારી પત્નીના ઈશારે નાચું છું એ પ્રોગ્રામ તારી પૂરતો રાખ પણ એક છોકરી ભગવાનને પ્રાર્થના કરતી હતી કે હે ભગવાન ભલે આખી દુનિયા રિહાઈ જાય હે ભગવાન ભલે આખી દુનિયા રિહાઈ જાય પણ મારી મમ્મીના જમાય નો રીસાવા જોઈએ એને રીસાવા દેવા કે ન દેવા તારા હાથમાં હોય પણ એક ગણિતના સાહેબ હતા અને ગણિતના સાહેબે છોકરીને પ્રશ્ન પૂછ્યો એ કે નવા આવેલા એ કે શું નામ બેટા તારું એટલે છોકરીએ જવાબ આપ્યો એ કે મારું નામ પરિધિ વ્યાસ આ ગણિતની ભાષા એ કે પરિધિ વ્યાસ એટલે સાહેબે કીધું કે પપ્પાનું નામ એ કે આધારચંદ્ર વ્યાસ મારું પરિધિ વ્યાસ મારા પપ્પાનું નામ આધારચંદ્ર વ્યાસ માતાજીનું નામ એ કે માતાજીનું નામ ત્રિજ્યા વ્યાસ હા બધા ગણિતના શબ્દો એટલે સાહેબ વિચારમાં પડી ગયા કે આખું જીઓમેટ્રિકલ ફેમિલી છે અને પછી કીધું કે રેખાન બિંદુ નથી ઘરમાં કોઈ છોકરીએ કીધું કે છે ને પણ એ મારા ભાઈનું નામ છે આખું ગણિત વાળું ફેમિલી હા ખરેખર બહુ સાચી વાત છે આજે આજની યુગની પરિસ્થિતિ એ છે જે યુગમાં હું તમે જીવીએ છીએ સાહેબ કે આજે 5મા ધોરણની અંદર ભણતા હોય ને એ છોકરાના પોતાના મોબાઈલ છે એના પોતાના ઇન્સ્ટાગ્રામના આઈડી છે હા 5મા છઠ્ઠાની અંદર ભણતા હોય એવા છોકરા છે એની પાસે એના પોતાના મોબાઈલ અને પોતાના ઇન્સ્ટાના આઈડી છે આપણે 5મામાંથી છઠ્ઠામાં આવતા ને ત્યારે એક જ વાતની ખુશી હતી કે હાશ હવે પેન્સિલની બદલે બોલપેનથી લખવા મળશે એમાં એટલા રાજી થઈ જતા એમ હા સમય જુઓ તમે કેવો જીવવા જેવો યુગ છે હા પણ આપણે હવે દર વર્ષે છે ને વાવાઝોડા કમ્પલસરી થઈ ગયા હા વરસાદ આવે એ પહેલાં વાવાઝોડું એક આંટો મારી જાય ગમે એ પ્રકારનું પણ એ વાવાઝોડા છે તો હવામાન ખાતાના વાવાઝોડા છે ને એના બધાના જુદા જુદા નામ હોય ઓખીન બિપોરજોય જુદા જુદા પ્રકારના ઘણા બધા આવ્યા હતા તાઉતેન પણ એ હવામાન ખાતાની વાત છે હું તમને અહીંયા હાસ્યની વાતમાં ક્યાંક થોડા ઘરના વાવાઝોડાની વાત કરું કે એ આવવાના હોય અને એમાં તમારે કઈ સાવચેતી રાખવી જોઈએ ઘરમાંય વાવાઝોડા આવે હા ઘરના વાવાઝોડા વિશે થોડીક જાણકારી આપું જો તમે કોઈ પ્રસંગની અંદર ગયા હો ક્યાંક બહાર અને જો હવાનું દબાણ સર્જાય તો એ સામાન્ય હોય કારણ કે ત્યાં બધાની હાજરી હોય ને પ્રસંગની અંદર ગયા હો ત્યાં હવાનું દબાણ સર્જાય તો એ સામાન્ય હોય પતિ પત્નીની વાતમાં એનાથી આગળ બીજા પ્રકારનું વાવાઝોડું એ છે કે જો ડ્રોઈંગ રૂમની અંદર કોઈ ખરીદી બાબતે
હવાનું દબાણ સર્જાય તો એ થોડુંક મધ્યમ કક્ષાનું વાવાઝોડું હોય. હા, અને ત્રીજો પ્રકાર એ છે કે જો રસોડાની અંદર હવાનું દબાણ સર્જાય અને પછી જે વાવાઝોડું થાય તો એમાં તમારે ચમચા, વેણા, તવેથા આવું બધું આવે અને નુકસાન થવાની સંભાવના ઘણી. આ 3 પ્રકારના વાવાઝોડા હોય. પણ ઇતિહાસ સાક્ષી છે કે ઘરવાળી ખુશ થાય તો એનો ઘરવાળો પણ ખુશ થઈ જાય કે ઈ ખુશ તો હું ખુશ. પણ જો ઘરવાળો ખુશ થાય તો ઘરવાળી એ વિચારે કે ઈ કેમ ખુશ ન થવું જોઈએ. હા, પણ ગામડાની અંદર એક બાપાને કૂતરું કરડ્યું. બોલો, કૂતરું કરડ્યું ને એટલે બાપાએ 2-3 દી પછી લિસ્ટ બનાવ્યું, બધાના નામની યાદી બનાવી. એટલે કોકે પૂછ્યું એ કે બાપા તમે કાંઈ નોતરા બધાને દેવાના છો, જમણવારમાં બોલાવવાના છો? અને ત્યારે બાપાએ કીધું એવું કાંઈ નથી, પણ આ તો મને કૂતરું કરડ્યું છે ને જો કદાચ મને અડકવા ઉપડે તો કોને કોને બટકા ભરવાના છે એની યાદી તૈયાર કરું. હા ભાઈ, અઘરા. હા, પણ એક જણાને ફોન કરીને પૂછ્યું. હા, એ કે હે ભાઈ, બોલો કે હલો, એ કે તમે શેર બજારનું કરો છો? ત્યાં આને ના પાડી કે ના ભાઈ ના, શેર બજારે અમારું જ કરી નાખ્યું છે. અમે હું શેર બજારનું કર્યું? પણ છોકરી કહેતી હતી કે બેબી સાંભળ ને, હા અટાણે તો આજ બધા છે ને, એ કે બેબી સાંભળ ને. છોકરો કે હા બોલ ને દીકુ. બોલો કે બેબી સાંભળ ને, આ કે હા બોલ ને દીકુ. એ કે તું મારા માટે તાજમહેલ બનાવીશ? એ કે તું મારા માટે તાજમહેલ બનાવીશ? છોકરાએ કીધું કે હું પોતે પ્લાસ્ટર વગરના મકાનમાં રહું છું. ખોટા એ કે હું વાયદા કરું. હા, પણ 2 જણા બેઠા હતા એટલે એની ઘરવાળીએ એના પતિને કીધું કે સાંભળો ને કે આ વખતે ઉનાળામાં આપણે કે શિમલા કુલ્લુ મનાલી ફરવા જાય તો? હા, કે શિમલા કુલ્લુ મનાલી ફરવા જવાની ઈચ્છા છે, ક્યારે લઈ જાશો? એટલે એને ઘરવાળાએ કીધું કે તારો ભાઈ મારી પાસેથી 50,000 રૂપિયા ઉછીના લઈ ગયો છે, એ પાછા આપે એટલે આપણે તરત નીકળી જાય. એ બેન કે ના ના આપણે નથી જવું, રહેવા દો, ત્યાં બહુ બરફ પડે. ખોટા છોકરા માંદા પડી જાય. બોલો, એના ભાઈને પૈસા દેવાની વાત આવી તો પ્રોગ્રામ ફરી ગયો. પણ મજા આવે. એક જણો ફોનમાં વાત કરતો હતો અને ફોનમાં વાત કરતી બંધ થયા પછી ધીરે ધીરે મંદ દાંત કાઢતો હતો, હસતો હતો. એટલે એની ઘરવાળીને શંકા ગઈ કે કોનો ફોન હતો અને એટલા બધા શું દાંત કાઢો છો, તમે મુસ્કાવશો, કંઈક વાત છે? એટલે ઓલા ભાઈએ કીધું કે કાંઈ નહીં, મારા હાડુભાઈનો ફોન હતો, તારા જીજાજીનો. કેમ? કે શું કહેતા હતા? કે કાંઈ નહીં, એ ફરિયાદ કરતા હતા, બિચારા રોદણા રોતા હતા કે તારી બેનનો એની યાર ઝઘડો થઈ ગયો છે, 2 દીથી ઘરમાં આવવા નથી દેતો, બિચારો હોટલમાં જમે છે, હુવે છે બહાર, હેરાન થઈ ગયો, આવું એ બિચારો કહેતો હતો. ત્યાં તો એની ઘરવાળી કે તો પણ એમાં દાંત છે ના કાઢો છો? ઓલો કે દાંત એ વાત ના કાઢું છું કે હું એકલો નથી છેતરાણો, આખી કંપનીની બધી પ્રોડક્ટ હરખી જ છે. બોલો, ઈ એમાં રાજી પાક્યો. હા, પણ ખરેખર અઘરું છે. જેને ખુદને સમજાવતા બબેદી થાય, જેને ખુદને સમજાવતા બબેદી થાય, ઈ પાછા સ્ટેટસ મૂકે, સમજાય તેને વંદન. હવે તું સમજી જાય એક તો ઘણું છે. હા, પણ વિદેશની અંદર પ્રસંગ હોય અને ભારતની અંદર પ્રસંગ હોય, જોજો ડિફરન્સ. આ વિદેશની અંદર પ્રસંગ હોય ને તો આમંત્રણ એ લોકોએ આપ્યું હોય 200 એમાંથી હાજર રહે ફક્ત 80 જણા અને ગિફ્ટ આવે 200. કદાચ તમે હાજરી ન આપી શકો તો ગિફ્ટ તો મોકલી જ દે. એટલે આમંત્રણ 200 ને હાજર માત્ર 80, ગિફ્ટ આવે 200 અને અંદાજિત બજેટ ઈ હોય લગભગ 6-1 લાખ રૂપિયાનું. અને એમાં બધા મહેમાનો આનંદ કરે ને ખાઈ પીવે ને મસ્તી કરીને પછી નીકળી જવાનું. આ વિદેશનો પ્રસંગ. હવે જોવો ભારતનો પ્રસંગ. આમાં કોઈ ટીકા ટિપ્પણીની વાત જ નથી, પણ આવું આપણે ત્યાં થતું હોય છે. હા, ભારતની અંદર પ્રસંગ હોય એટલે આમંત્રણ છે એ તમે આપ્યું હોય 350 350 જણાને આમંત્રણ આપ્યું હોય, આવે 450.
450 જણા આવે. હા, વગર આમંત્રણે આવે. એ તો ઘરનું કહેવાય એમ કરીને વહી આવે. બોલો. હા, આવે 450, એમાંથી ગિફ્ટ આવે માત્ર 70. ફક્ત 70 ગિફ્ટ આવે. અને એમાં તમારો કોમન ફરિયાદ એક હોય, બજેટ તો પેલા આવી જાય કે બજેટ તમારું 3 લાખનું હોય પણ થઈ જાય 4.5 લાખ. અને કોમન ફરિયાદ એકની એક જ હોય બધાની, એ કે ગરમ પાણીની વ્યવસ્થા નહોતી. વાડીએ એ કે મચ્છર બહુ હતા. હા, હુવા મોકલ્યા હોય ને ફુવાને જમાઈને, એ બધાની આ કોમન ફરિયાદ હોય. કેરીનો રસ હોય તો કે આમાં પપૈયા બહુ જાજા નાખી દીધા, હવે 8 વાટકી તો તું ઉલાવી દે. હા, અને પછી છેલ્લે પ્રસંગ પૂરો થઈ જાય એટલે ખોવાયેલી વસ્તુની યાદી તૈયાર કરો તો 20 ખુરશી, 6 થાળી, 8 ચમચી, આટલું ખોવાયેલી વસ્તુની યાદીમાં નીકળે. આપણા એના પ્રસંગમાં આટલા ફેર છે. હા, ખરેખર બધા. હમણાં એક પપ્પા એને છોકરાને કહેતા હતા, એ કે કેમ બેટા ઉદાસ છો? છોકરો સુનમુન બેઠો હતો ને એટલે પપ્પાએ કીધું કે કેમ બેટા ઉદાસ છો? છોકરો કે કાંઈ નહીં. એ કે ના કે મને કે, હું તારો મિત્ર છું, મિત્ર સમજીને કે. એટલે છોકરાએ કીધું કાંઈ નહીં, જવા દે ને યાર, તારી ભાભી આઈફોન માગે છે. આને ન પૂછવું હોત તો સારું હતું, પછી તો સર્વિસ થઈ. પણ છોકરા અમુક આવા હોય એમ. હા, પણ બહુ સાચી વાત એ છે સાહેબ, સત્ય સનાતન વસ્તુ છે કે છોકરા કદાચ ગમે એટલા હોય, ગમે એવા હોય, પણ કંકોત્રી એની સાપો ને તો એમાં એમ જ લખવું પડે કે અમારા સુપુત્ર. ભલે એ કપાતર હોય, પણ અત્યાર સુધી કોઈ એવું લખ્યું નથી. બધા એમ જ લખે અમારા સુપુત્ર. હોય હવે નાના ડાટા કાઢી નાખે. પણ અત્યારે ભારતની અંદર સાહેબ બધી મોબાઈલ કંપની છે ને, સર્વિસ પ્રોવાઈડર જે ટાવર બધા આપણને આપે છે, બધી કંપનીઓ, તમામ કંપનીઓ, એ બધી જ કંપનીઓ અનલિમિટેડ કોલિંગ આપે છે આપણને. બધાને ખબર, મોબાઈલની અંદર અનલિમિટેડ કોલિંગ આપે. પણ મારા દેશની, ભારત દેશની મહિલાઓ, મારી બહેનો, મારી માતાઓ, એ અનલિમિટેડ કોલિંગ હોય તો એ વાત કરશે એની બેન સાથે, એના જીજા સાથે, એની મમ્મી સાથે, એના પપ્પા સાથે, એના ભાઈ સાથે, એની ભાભી સાથે, એના પતિ સાથે વાત ત્યારે જ કરશે જ્યારે કોથમરી લાવવાની હોય, છાશની કોથળી લાવવાની હોય. ત્યાં સુધી નકરા એને સતત ત્યારે જ વાતો કરશે. હા, અને આમ તો એક રીતે સારું છે, ઓલો બિચારો શાંતિથી કામ ધંધો તો કરે. હા, પણ અમુકને સાહેબ સમજાવવાની રીત જ અલગ હોય, કારણ કે અમુક સીધી રીતે સમજે જ નહીં. હા, સમજાવે સમજે નહીં, જનાવરની જાત, અખો ભગત કે શું કરવું નથી અમારી નાત. અમુક સીધી રીતે ન સમજે, પછી ઉંગલી ટેઢી કરીને ઘી કાઢવાની વાત, એને એની ભાષામાં સમજાવવું પડે. હા, હમણાં આરોગ્ય ખાતાવાળા સમજાવવા નીકળ્યા હતા. એ કે ભાઈ ચોમાસું શરૂ થઈ ગયું છે, પાણીને ઉકાળીને પીવું. ચોમાસામાં પાણીને ફરજિયાત ઉકાળીને પીવું, કારણ કે પાણીની અંદર ચોમાસામાં દેડકાઓ અને માછલીઓ છે એ ડાયપર પહેરતી નથી. આમ સમજાવું બિલકુલ. નો સમજે એને કેમ કહું? હા, ખરેખર ચોમાસાની વાત આવી ને એટલે મને યાદ આવ્યું, એક બેન કહેતા હતા, એ કે વરસાદ પડે તો હું માણું, વરસાદ પડે તો હું માણું, પણ વરસાદ પાડે તો હું સાંભળું નહીં. હા, તો હું સાંભળું નહીં કે બોલો. હા, પણ 3 શબ્દો એ છે ને સાહેબ, દુનિયાની ઘાણી કરી નાખી છે. આ 3 શબ્દો કયા ખબર? બેબી, બીબી અને બાબુ. હા, તેને હેરાન કરી દીધા છે. પણ છતાંય મજાનું છે, હાસ્યની વાતોમાં. નવી પરણેલી વહુ સાસરે આવી એટલે સાસુને બધી બાયું પૂછતી હતી, આજુબાજુ વાળી, આડોશ પાડોશ ની, કે હે બેન, તમારી નવી જે પરણીને વહુ આવી તમારા ઘરમાં, એ આમ કેવીક છે? પૂછે ને, સ્વાભાવિક. એટલે એની સાસુએ એ નવી પરણીને આવેલી વહુના વર્ણન કર્યું, વખાણ કરવાના એને શરૂ કર્યા. એને કીધું કે ભાઈ બેન, કે હું વાત કરું મારી વહુની, તો સખત મહેનતું છે. કે હા, ખૂબ મહેનત કરે છે. એ કે કેન્ડી ક્રશના એને 452 લેવલ પાર કરી નાખ્યા છે. હા, જ્યાં પહોંચી ગઈ છે, વોટ્સઅપમાં 25 ગ્રુપ ચલાવે છે, 30 જેટલા વોટ્સઅપ ગ્રુપની અંદર એડમિન છે, 36 પેજનું સંચાલન કરે છે, અને 5000 ફોલોઅર છે. અને આમને મહેનત કરશે તો હું તો વિચાર કરું છું કે રોજ સવારમાં બદામ વાળું દૂધ પાવ તો એ ઘણી બધી પ્રગતિ કરશે. પણ આમ
પરફ્યુમ ગમે એટલું મોંઘું હોય, પરફ્યુમ ગમે એટલું મોંઘું હોય, પણ તમે રોડ ઉપર હાલ્યા જતા હોય, રોડ ઉપર લારીની અંદર તળાતા મેથીના ગોટા, ભજીયા, એની સ્માઇલ આગળ દુનિયાના તમામ પરફ્યુમ ટૂંકા પડે. એ સુગંધ જે નાકમાં આવે અને જે મજા આવે. બાકી રોજ સવારમાં ગાંઠિયા, બપોરે ઢોકળા, સાંજે ભજીયા, પછી મોડી રાતે હુવાટાણે કાયમ ચૂર્ણ, અને પછી સવારમાં જો અચ્છે દિન આવે તો ઠીક, નહીતર પછી આખો દિવસ ખુશ્બુ ગુજરાત કી. આ ગુજરાતીઓની વાત. હા, કારણ કે આ બધું આપણે કોમન છે. પણ બેંકનો કેશિયર હમણાં બેભાન થઈ ગયો. એક નિવૃત્ત કર્મચારી એનું પેન્શન ઉપાડવા માટે આવ્યા તો એને પૂછ્યું, એ કે હે ભાઈ, અધિક મહિનાનું પેન્શન હારવાર આપી દેવો કે આવતા મહિને દેશો? અધિક મહિને ગુજરાતીમાં આવે, ઇંગ્લિશમાં 12 જ મહિના આવે. પણ અગો કહેતો તો મને કે ભાઈ, કાલ ફ્રેન્ડશિપ ડે ના બહુ મેસેજ આવ્યો. ફ્રેન્ડશિપ ડે હતો ને તો બહુ મેસેજ આવ્યા. પછી એ કે બધાને કીધું, એ કે 5000 ઉછીના જોઈ, કોઈ ફોન જ ન ઉપાડ્યો. તો કોઈ ફોન ન ઉપાડે. બાકી આવા મેસેજ કરવામાં આપણે સૌથી આવે. એનું બધું આવું ના આવું હોય અગલાની વાત. હા, અગલો મને કહેતો તો, મને કે ભાઈ, પંખો એ કે ચાલુ હોય તો ઓન થાય, ઓફ એટલે બંધ થાય. મેં કીધું હા. મને કે ચાલુ કરો એટલે ઓન કરો કહેવાય ને? મેં કીધું હા. મને કે તો માણસ ગુજરી જાય ત્યારે બધા કહે છે કે ઓફ થઈ ગયા. મેં કીધું હા, એવું કે ઓફ થઈ ગયા. તો મને કે નવા જન્મે તો એમ ન કહેવાય ઓન થઈ ગયા. આને લાગુ પડે, આને ન લાગુ પડે, પણ એને કેમ સમજાવો? કારણ કે એની વાતું બધી અગલાની ખૂબ અઘરી. પણ વાતું છે ને, જીવનમાં જેવા માણસો હોય સામી એવી વાતું હોય. વાતળિયું વગતાળિયું જણ જુદેરિયું, વાતળિયું વગતાળિયું જણ જુદેરિયું, જેડા માનવી તેડી વાતળિયું, અને વાતળિયું વગતાળિયું જણ જુદેરિયું, એક પૂગી ન થઈ ત્યાં દૂજી ઉપડ્યું. એવી ગુજરાતની તમામ હાસ્યપ્રેમી જનતા સમક્ષ અમે સરસ મજાની આવી કંઈક નવી હાસ્યની વાતો લઈ અને આપણા સુધી આવતા રહીએ છીએ. અને આપ સૌ ગુજરાતની સુગ્ન હાસ્યપ્રેમી જનતા અમને બધાને, તમામ હાસ્ય કલાકારોને ખૂબ પ્રેમ આપો છો, ખૂબ સારી રીતે માણો છો, સાંભળો છો. એ બદલ તમામ ગુજરાતની હાસ્યપ્રેમી જનતાને ફરી વખત એકવાર ખૂબ વંદન, સત નમસ્કાર. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.